નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 5 ફેબ્રુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્ય આવેલું છે, જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને વેપારીઓના ત્યાં ખૂબ બધા સ્ટોર છે, જે બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. સરકારી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન ન અપાતું હોવાના કારણે ગુજરાતી વેપારીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગમે ત્યારે થતી હેરાનગતિને લઈને હાલ વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વેપારીઓએ શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે ટ્રમ્પની આડોડાઈના કારણે ગુજરાતીઓ સાથે સારું બનતું હોવાનો તે જે દાવો કરી રહ્યો છે, તે જ ટ્રમ્પ હાલ ગુજરાતીઓની જ્યાં વસ્તી વધુ છે તે ન્યૂ જર્સી અને જ્યાં ગુજરાતી મેયર છે તે ન્યૂયોર્કની પાછળ પડી ગયો હોય તેવી લાગી રહ્યું છે. એક એવો પ્રોજેક્ટ અટકાવી દીધો છે ટ્રમ્પે, જેની સીધી અસર ગુજરાતીઓ પર થવાની છે. આ પ્રોજેક્ટ અંગે આવતીકાલે મહત્વનો નિર્ણય લેવાનારો છે. ત્યારે આ સમગ્ર મુદ્દો શું છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે ટ્રમ્પને અમેરિકાની ગાદી મળી ત્યારથી હવામાં ચગેલી ક્રિપ્ટોકરન્સી એટલે કે બીટકોઇનની હાલ હવા નીકળી ગઈ છે. એક જ દિવસમાં બીટકોઇનમાં ભારે મસ્ત મોટું ગાબડું પડી ગયું છે, જેથી આગામી સમયમાં ગુજરાતી રોકાણકારોએ શું કરવું જોઈએ તે અંગેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તાર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર અમેરિકાના ન્યૂ જર્સીમાં લાખોની કમાણી કરતા ગુજરાતી સ્ટોર ધારકો અત્યારે કેમ ફફડાટમાં જીવી રહ્યા છે? એક એવો અદૃશ્ય ખતરો જે રાતોરાત વર્ષોની મહેનતને રાખ કરી શકે છે અને જેના કારણે અનેક ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કોઈ સામાન્ય આર્થિક મંદી નથી, પણ એક એવું રહસ્યમય સંકટ છે જે હવે ન્યૂ જર્સીના ખૂણે ખૂણે ફેલાઈ રહ્યું છે. આખરે કેમ ગુજરાતી વેપારીઓ પોતાના જ સ્ટોરની અંદર અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને કઈ એવી ભૂલ છે તેમને બરબાદીના આરે લાવી શકે છે, તે જાણવા માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતી સ્ટોર ધારકો અને વેપારીઓ માટે સમય ખૂબ જ કપરો ચાલી રહ્યો છે અને તેઓ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છે. મુખ્યત્વે રિટેલ સ્ટોર્સ અને ગ્રોસરી શોપ ધરાવતા ગુજરાતીઓને નિશાને લેવામાં આવી રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ સુરક્ષાનો અભાવ અને કેટલીક ટેકનિકલ ખામીઓ છે. વેપારીઓ માટે બીજી સૌથી મોટી મુશ્કેલી વધી રહી છે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન, જેના કારણે સ્ટોર ચલાવવાનો ખર્ચ અને ટેક્સમાં મોટો વધારો થયો છે, જે તેમના નફાના ગાળાને સતત ઘટાડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે વેપારીઓને હવે આધુનિક સુરક્ષા સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જ અનિવાર્ય બની ગયા છે, જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. આ ઉપરાંત ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી વેપારીઓએ એક મજબૂત સંગઠન બનાવવાની ખૂબ જરૂર છે, જેથી તેઓ સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર દબાણ લાવી શકે અને પોતાના હકની લડાઈ લડી શકે. અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ભાષાની મર્યાદાના કારણે અથવા કાયદાકીય જાણકારીના અભાવે ગુજરાતીઓ યોગ્ય રિપોર્ટ પણ કરી શકતા નથી, તેથી તેમને સ્થાનિક કાયદાકીય સલાહકારોની મદદ લેવી જોઈએ. સ્ટોરની અંદર રોકડ રકમ એટલે કે કેશ ઓછી રાખવી અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું એ પણ સુરક્ષા માટેનું એક મોટું પગલું સાબિત થઈ શકે છે, કારણ કે લૂંટારુઓ હંમેશા મોટી રોકડ રકમની શોધમાં હોય છે. ન્યૂ જર્સીમાં ચાલી રહેલી આ અસ્થિરતા વચ્ચે વેપારીઓએ ઇન્સ્યોરન્સ એટલે કે વીમા કવચ લેવું પણ ખૂબ જરૂરી છે, જેથી કોઈ અણધારી આફત આવે ત્યારે આર્થિક નુકસાનથી બચી શકાય. ઘણા સ્ટોર ધારકો અત્યારે મેન પાવર એટલે કે કર્મચારીઓની અછતનો પણ સામનો કરી રહ્યા છે, કારણ કે વેતન વધાર્યા વગર સારા માણસો મળવા મુશ્કેલ છે, જેની અસર સીધી સ્ટોરના સંચાલન પર પડી રહી છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જો વેપારીઓ સાવચેતી રાખે અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે
તો તેઓ આ સંકટમાંથી ચોક્કસપણે બહાર આવી શકે છે અને પોતાની વર્ષોની મહેનતથી ઊભો કરેલો વેપાર સુરક્ષિત કરી શકે છે. સાવધાન રહેવું અને એકતા જાળવવી એ જ અત્યારે ન્યૂ જર્સીના ગુજરાતી વેપારીઓ માટે એકમાત્ર મજબૂત રસ્તો છે. કારણ કે જો અત્યારે જાગૃત નહીં થવાય તો આવનારા સમયમાં આર્થિક અને માનસિક મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. તેથી દરેક ગુજરાતી સ્ટોર ધારકે સરકારની નવી એકદમ નક્કોર સુરક્ષા માર્ગદર્શિકાને અનુસરવું જોઈએ અને જરૂર પડે તો સ્થાનિક સત્તાધીશો સાથે સીધો સંપર્ક સાધવો જોઈએ, જેથી આ મુશ્કેલ સમયમાંથી હેમખેમ બહાર નીકળી શકાય. દોસ્તો, આ અંગે તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમેરિકાના હૃદય સમાન ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં હજારો ગુજરાતી પરિવારોના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. કારણ કે જે પ્રોજેક્ટ પર તેમની રોજીરોટી અને વેપારનો મોટો આધાર છે તેને જ રાજકીય અખાડામાં ફસાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે નાના વેપારીઓથી લઈને મોટા કોન્ટ્રાક્ટરો સુધીના તમામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ફંડિંગ રોકવા પાછળના ખેલમાં ગુજરાતીઓનો શું વાંક છે તે જાણવું અત્યંત રોમાંચક અને ગંભીર બની ગયું છે. કારણ કે માત્ર એક ટનલ નથી, પણ હજારો ગુજરાતીઓના ભવિષ્યનો સવાલ છે. રિસર્ચ દર્શાવે છે કે ન્યૂ જર્સીમાં વસતા 1 લાખથી વધુ ગુજરાતીઓ માટે આ રેલવે કોરિડોર તેમની દૈનિક જીવનરેખા છે અને આ પ્રોજેક્ટ અટકવાથી તેમના પર સીધી આર્થિક અસર થવાની પૂરી શક્યતા છે. ન્યૂ જર્સીના એડિસન અને જર્સી સિટી જેવા વિસ્તારો, જેને લિટલ ગુજરાત કહેવામાં આવે છે અથવા મિની ગુજરાત પણ કહેવાય છે, ત્યાંના 20%થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ આ પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરીને ન્યૂયોર્કમાં વેપાર કે નોકરી અર્થે જાય છે. જો કે 6 ફેબ્રુઆરી 2026 એટલે કે આવતીકાલથી આ પ્રોજેક્ટનું કામ બંધ થઈ જશે. તો જે 1000 કામદારોની છટણી થવાની છે, તેમાં મોટી સંખ્યામાં દક્ષિણી એશિયાઈ અને ખાસ કરીને ભારતીય મૂળનો ટેકનિકલ સ્ટાફ અને મજૂરો સામેલ છે. પ્રોજેક્ટ અટકવાના કારણે આ વિસ્તારમાં રિયલ એસ્ટેટના ભાવો પર નકારાત્મક અસર પડી શકે છે. કારણ કે ટનલના નિર્માણથી પ્રોપર્ટીના મૂલ્યો વધવાની અપેક્ષા હતી. મેયર જોહરાન મમદાની, જેઓ પોતે ગુજરાતી મુસ્લિમ વારસો ધરાવે છે, તેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી શહેરના નાના વેપારીઓ અને મુસાફરોને મોટો ફટકો પડશે. પુરાવા મુજબ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા 150થી વધુ સબ કોન્ટ્રાક્ટરોમાંથી ઘણા ગુજરાતી માલિકીની કંપનીઓ છે, જેઓ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિકમાં કાર્યરત છે. જો ફંડિંગ અટકશે તો તેમનું પેમેન્ટ અટવાઈ જશે અને તેમના બિઝનેસ પર તાળા લાગી શકે છે. દરરોજના $100 મિલિયન સંભવિત આર્થિક નુકસાનમાં આ ગુજરાતી વેપારીઓનો હિસ્સો પણ ઘણો મોટો છે. કારણ કે તેઓ આ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક દ્વારા જ માલ સામાનની હેરફેર કરે છે. રાજકીય તણાવને કારણે જ્યારે ટ્રમ્પ પ્રશાસને $15 અબજ ફંડ રોક્યું છે, ત્યારે તેની અસર માત્ર સરકારી ચોપડે જ નહીં, પણ ન્યૂ જર્સીના હાઈ સ્ટ્રીટ બજારમાં પણ દેખાવા લાગી છે. નિષ્ણાતો માને છે, જો લાંબા ગાળા સુધી આ વિવાદ ચાલશે તો 90,000 જેટલી નોકરીઓનું જે નુકસાન થવાનું છે, તેમાં ગુજરાતી સમાજના યુવાનોને રોજગારી મેળવવામાં ભારે મુશ્કેલી પડશે. આ પ્રોજેક્ટની નિષ્ફળતાથી ન્યૂ જર્સી ટ્રાન્ઝિટના ભાડામાં વધારો થઈ શકે છે, જે સામાન્ય ગુજરાતી પરિવારના માસિક બજેટને ખોરવી નાખશે. 5 ફેબ્રુઆરી 2026ના તાજા અહેવાલ મુજબ જો કોર્ટ તરફથી સ્ટે આપવામાં નહીં આવે તો આર્થિક પ્રવૃત્તિઓમાં $19.6 અબજ જે ઘટાડો થવાનો અંદાજ છે, તે ન્યૂયોર્ક, ન્યૂ જર્સીમાં વસતા ભારતીયો માટે એક મોટો આંચકો સાબિત થશે. આમ, આ કાયદાકીય જંગ માત્ર 2 રાજ્યો વચ્ચેની લડાઈ નથી, પણ હજારો ગુજરાતીઓના આર્થિક અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. અમેરિકાના 2 સૌથી શક્તિશાળી રાજ્યો અને ટ્રમ્પ પ્રશાસન વચ્ચેનું આ યુદ્ધ કરોડો લોકોની જિંદગીને પાટા પરથી ઉતારી દેશે. $15 અબજ અધધ ભંડોળને રોકીને શું ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના અર્થતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
આ માત્ર એક કાયદાકીય લડાઈ નથી દોસ્તો, પણ હજારો કામદારોની રોજીરોટી અને લાખો મુસાફરોની સલામતી સાથે જોડાયેલું એક એવું રહસ્ય છે જેની પાછળ રાજકીય બદલો હોવાની આશંકા સેવાઈ રહી છે. શું આવતીકાલ એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ આ મહાકાય પ્રોજેક્ટનું કામ હંમેશ માટે ઠપ થઈ જશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખી દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી ડિજિટલ કરન્સી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જશે તેવો ભય અત્યારે રોકાણકારોમાં પેસી ગયો છે. કારણ કે જે બિટકોઇને ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી આસમાનને આંબવાની શરૂઆત કરી હતી તે અચાનક જ પાતાળમાં કેમ જઈ રહ્યો છે? તે એક અત્યંત સનસનીખેજ અને રહસ્યમય પ્રશ્ન બની ગયો છે જેણે આખા વિશ્વના બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ઉથલ-પાથલ પાછળ કયા અદૃશ્ય પરિબળો જવાબદાર છે? અને શું આ માત્ર એક સામાન્ય ઘટાડો છે કે પછી કોઈ મોટા આર્થિક તોફાનની શરૂઆત છે? તે જાણવા માટે તમારે આખી વાતને બારીકાઈથી સમજવી પડશે. રિસર્ચ એવું સૂચવે છે કે વર્ષ 2024માં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને જાન્યુઆરી 2025માં તેમના શપથ ગ્રહણ પછી બિટકોઇનના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ ક્રિપ્ટો અનુકૂળ નીતિઓની અપેક્ષા હતી. પરંતુ તાજેતરની બજારની અસ્થિરતાના કારણે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પુરાવાઓ દર્શાવે છે કે આ ક્રિપ્ટોકરન્સી તાજેતરમાં એક જ દિવસમાં 6% વધુ તૂટી ગઈ છે અને થોડા સમય માટે $72,884 સુધી નીચે આવી ગઈ હતી, જે નવેમ્બર 2024 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. આ ઘટાડા પાછળ આર્થિક અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ જવાબદાર હોય તેવું લાગે છે. આ પુલબેક રોકાણકારો દ્વારા જોખમી અસ્કયામતોમાંથી બહાર નીકળવા અને ટેક સેક્ટરના વેચાણ તેમજ નીતિ વિષયક ચિંતાઓનું મિશ્રણ પ્રતિબિંબિત કરે છે. જોકે ઐતિહાસિક પેટર્ન દર્શાવે છે કે બિટકોઇન અગાઉ પણ આવા ઘટાડામાંથી પાછો ફર્યો છે. નિષ્ણાતો આને લાંબા ગાળાના અપ ટ્રેન્ડમાં એક કરેક્શન તરીકે જોઈ રહ્યા છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો 5 નવેમ્બર 2024ના રોજ ટ્રમ્પની જીત પછી બિટકોઇન $69,000 થી વધીને $75,000 પર પહોંચી ગયો હતો અને વર્ષ 2025ના અંત સુધીમાં તે $1,26,000ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં બિટકોઇનમાં મોટો ઘટાડો થયો અને 3 ફેબ્રુઆરી 2026ના રોજ તે ઘટીને $72,884 પર આવી ગયો, જે કિંમત છેલ્લે નવેમ્બર 2024માં જોવા મળી હતી. 5 ફેબ્રુઆરી 2026 સુધીમાં કિંમત $72,759ની આસપાસ રહી હતી, જે દર્શાવે છે કે વેચાણનું દબાણ હજુ પણ ચાલુ છે. આ ઘટાડાના કારણે 2025ના શિખરથી બિટકોઇન લગભગ 40% નીચે આવી ગયો છે. આ ઘટાડા પાછળના સંભવિત કારણોમાં ભૌગોલિક રાજકીય તણાવ અને જોખમી અસ્કયામતોથી રોકાણકારોનું દૂર જવું મુખ્ય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે કેવિન વોર્શનું નામ સૂચવવામાં આવતા બજારમાં વેચાણનો દોર શરૂ થયો અને $1 અબજથી વધુનું લિક્વિડેશન થયું. કેટલાક લોકો આને બેર માર્કેટની શરૂઆત માને છે તો કેટલાક આને કામ ચલાવ ઘટાડો બનાવે છે. 6 નવેમ્બર 2024ના રોજ જ્યારે બિટકોઇન $75,639 પર બંધ થયો ત્યારે બજારમાં ભારે ઉત્સાહ હતો. 2025ના અંત સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં $2 ટ્રિલિયન વટાવી ગયું હતું. જોકે ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં બિટકોઇન 10% જેટલો ઘટ્યો અને કુલ ક્રિપ્ટો માર્કેટ કેપ $3.1 ટ્રિલિયનથી ઘટીને $2.9 ટ્રિલિયન થઈ ગઈ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ આ અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે, જ્યાં લોકો આ ઘટાડાને પાગલપન એટલે કે ગાંડપણ ગણાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને ટેક કંપનીઓની નબળી કમાણીને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા છે. માઇક્રોસ્ટ્રેટેજી અને કોઇનબેઝ જેવી કંપનીઓના શેરમાં પણ 4 થી 7% ઘટાડો જોવા મળ્યો છે.
ટેકનિકલ રીતે જોઈએ તો બિટકોઇનને $82,503નું મુખ્ય સપોર્ટ લેવલ ગુમાવ્યું છે, જેના કારણે તે વધુ નીચે જઈ શકે છે. આ ઘટાડાની અસર અન્ય ક્રિપ્ટો પર પણ પડી શકે છે, જેમાં ઇથર 4.7% અને સોલાના 17%થી વધુ તૂટ્યા છે. અંતમાં આ કટોકટી બિટકોઇનની અસ્થિરતા દર્શાવે છે, પરંતુ તેનો ઇતિહાસ જોતા તે ફરી બેઠું થશે તેવી આશા પણ જીવંત છે. અત્યારે આ ઉતાર ચઢાવ રાજકારણ અને અર્થતંત્ર વચ્ચેની ગતિશીલતા સમજવા માટેનો એક મહત્વનો તબક્કો છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.